નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં પાઠ્યપુસ્તક આધારિત મહત્વના પ્રશ્નો અને વ્યાકરણને આવરી લેવામાં આવ્યું છે, માટે વિડીયો પૂર્ણ જોવા વિનંતી। જગ્યા મેદાનમાં રમવા લઈ ગયા। જવાબ એ ને। ગીતાએ ખાલી જગ્યા બૂમ પાડી। જવાબ સી મોટેથી। મામાએ મને પેલી સાયકલ લાવી આપી। દર્શક વિશેષણ ઓળખાવો। જવાબ સી પેલી। સાપને જોઈને તેનાથી મોટેથી બૂમ પડાય। વાક્યનો પ્રકાર શોધો। જવાબ સી ભાવે પ્રયોગ। આવકનો થોડો ભાગ દાનમાં આપવો જોઈએ। વિશેષણ ઓળખાવો। જવાબ સી થોડો। શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। સૂર્યાસ્ત પછીનો સાંજનો સમય। જવાબ એ સંધ્યા। પેટે પાટા બાંધવા રૂઢિપ્રયોગનો અર્થ આપો। જવાબ સી ખૂબ જ દુઃખ વેઠવું। કમાંડે ચિતરિયા મેં કાવ્યના કવિનું નામ જણાવો। જવાબ તુષાર શુક્લ। તરભાણામાં મૂકેલા કંકુમાં પાણી રેડીને તેને શેના વડે ધોળ્યું? જવાબ જમણા હાથની આંગળી વડે। ઘરના માંડવે ક્યાં ફૂલ હોય છે? જવાબ મધુમાલતીના। કોણે સાયન્સ પ્રવાહના 11મા ધોરણમાં ગુજરાતી માધ્યમ રાખ્યું છે? જવાબ અરવે। 7 દિવસનું અઠવાડિયું હોય, લીટી દોરેલા શબ્દની સાચી જોડણી શોધો। જવાબ બી અઠવાડિયું। આવું કૌશલ્ય ખાલી જગ્યા અને ઉદ્ધમ કરો તો કામ દીપી ઉઠે। જવાબ ખીલવો। પેલા બાળકે તેને ખાલી જગ્યા ગોદમાં તેડી લીધું। જવાબ બી વહાલપૂર્વક। ચુનીલાલ ખાલી જગ્યા કુટુંબને આધારરૂપ પણ બન્યા। જવાબ સી ભણતા ભણતા। આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે। વિશેષણ ઓળખો। જવાબ એ રાષ્ટ્રીય। મને અતિશય આનંદ થયો। વિશેષણ ઓળખો। જવાબ સી અતિશય। સ્મરણ શબ્દનો વિરોધી શબ્દ લખો। જવાબ વિસ્મરણ। નીચે આપેલ વિરુદ્ધાર્થી શબ્દની કઈ જોડી ખોટી છે? જવાબ ડી પહોળું ઊંડું। ઘેલું લાગવું રૂઢિપ્રયોગનો અર્થ આપો। જવાબ એ અતિ આકર્ષણ થવું। મામાનું ઘર કેટલે તો દીવો બળે એટલે કહેવતનો અર્થ આપો। જવાબ સી વખત આવીએ ખરેખર શું છે તેની ખબર પડે। સાદા વાક્યમાં ઓછામાં ઓછા ક્રિયાપદ હોય। જવાબ એક। કયા પ્રકારના વાક્યમાં મુખ્ય વાક્ય સાથે ગૌણ વાક્ય જોડાયેલા હોય છે? જવાબ બી મિશ્ર વાક્ય। ખાલી જગ્યા પ્રકારના વાક્યમાં કર્મને મહત્વ અપાતું હોય છે। જવાબ બી કર્મણી પ્રયોગ। નીચેનામાંથી કરશનદાસ ગુહા રચિત કાવ્ય કૃતિ કઈ છે? જવાબ એ ટેકરીને। નીચેનામાંથી કયો શબ્દ અર્થની દ્રષ્ટિએ અલગ પડે છે? જવાબ એ ધનિક। નીચેનામાંથી દંત સમાજનું ઉદાહરણ કયું નથી? જવાબ સી ત્રિલોક। ચુમો કોના પર બેસીને પરણવા ગયો હતો? જવાબ ડી હાથી પર। લીલુંછમ નગર તરીકે કયું શહેર જાણીતું છે? જવાબ સી ગાંધીનગર। નીચેના શબ્દોને શબ્દકોશ મુજબ ગોઠવતા બીજા નંબરે કયો શબ્દ આવશે? જવાબ સી તિમિર। કવિ ઉપરવાળી બેગ કોને ગણાવે છે? જવાબ ક ઈશ્વરને। કવિ પાસે શું નથી? જવાબ સી સિક્કા અને નોટ। રાજા વિસણદેવ કયા શહેરના રાજા હતા? જવાબ બી પાટણ।
શેઠ જગડુશા ક્યાંના વતની હતા? જવાબ એ કચ્છ. પાટણના રાજાનું નામ શું છે? જવાબ એ વિશળદેવ. ખેડૂત ધોરડાને તૈયાર કરે છે કારણ કે જવાબ ગ વરસાદ આવવાની તૈયારી છે. 2.5 આના એટલે આજના કેટલા પૈસા થાય? જવાબ ખ 15. લેખકે 2.5 આના ક્યારે પરત કર્યા? જવાબ ખ 1 માસ પછી. લેખકને કયું પુસ્તક ખરીદવું હતું? જવાબ ક લઘુ કૌમુદી. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. જો આપે ચેનલને સબસ્ક્રાઇબ કરી ન હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
કરજો. ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો.